જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપ સૌનું ઝાલા કેમની ચેનલની અંદર સ્વાગત છે. આપણો આ ચેનલનો ચેપ્ટર નંબર 1નો બીજો વિડીયો રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના ચેપ્ટર નંબર 1 ક્લાસ 11th. તો આપણાની પહેલાંના વિડીયોની અંદર રસાયણ વિજ્ઞાનની પ્રસ્તાવના, દ્રવ્ય, સ્થૂળદર્શી, જથ્થાત્મક રીતે દ્રવ્યનું વર્ગીકરણ આટલું જોઈ ગયા. આજે આપણે દ્રવ્યના ગુણધર્મ અને તેનું માપન એટલે કે દ્રવ્યની પ્રોપર્ટીઝ જે છે અને એનું મેઝરમેન્ટ છે એ આજે આપણે જોવાના છીએ. તો દ્રવ્યના જે છે એ ટોટલ 3 ગુણધર્મ છે: ભૌતિક, રાસાયણિક અને જથ્થાત્મક. આ 3 ગુણધર્મ છે. તો આ કુલ 3 ગુણધર્મમાં જેમાં સૌથી પહેલાં ભૌતિક ગુણધર્મ એટલે કેવો ગુણધર્મ કે જેમાં તમારે પદાર્થની કોઈ એની મૂળભૂત બંધારણમાં ફેરફાર કર્યા વગર તમે એ ગુણધર્મને જે છે એ જોઈ શકો છો કે અનુભવી શકો છો કે તમે માપી શકો છો. એવા ગુણધર્મને ભૌતિક ગુણધર્મ કહેવાય. ભૌતિક ગુણધર્મમાં શું આવે તો કે પદાર્થનો રંગ આવે. પદાર્થનો રંગ તમે જેમ કે જોઈ શકો કે ભાઈ પદાર્થ કેવા રંગનો છે, પદાર્થ કઠણ છે, બરડ છે, પદાર્થ નરમ છે. આ બધી વસ્તુ પદાર્થના ભૌતિક ગુણધર્મમાં આવે. ભૌતિક ગુણધર્મની અંદર બીજું એ ધારો કે તમે પાણી હોય તો પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે અને પાણીનું ઠારણ બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. 100 ડિગ્રી સેલ્સિયસે પાણી ઉકળી અને વાયુ થઈ જાય છે અને 0 ડિગ્રી સેલ્સિયસે પાણી ઠરી અને બરફ થઈ જાય છે. તો આ જે છે એને શું કહેવાય? પદાર્થનો ભૌતિક ગુણધર્મ. ઉત્કલન બિંદુ છે કે તારણ બિંદુ એ પદાર્થનો કેવા ગુણધર્મ તો કે ભૌતિક ગુણધર્મ. રાસાયણિક ગુણધર્મની અંદર પદાર્થને જે છે મૂળભૂત બંધારણમાં ફેરફાર કરવો પડે અને પદાર્થ જે છે એ કેવો છે, સ્વભાવમાં કેવો છે, એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે, બરાબર છે. તો એ જે છે પદાર્થના રાસાયણિક ગુણધર્મ થાય. પદાર્થ કોની સાથે ઓક્સિડેશન કરે, પદાર્થ કોની સાથે રિડક્શન કરે, આ બધી ઘટનાને શું કહેવાય? રાસાયણિક ગુણધર્મ. હવે ઓક્સિડેશન રિડક્શનની જેની માટે નવા છે એની માટે સમજો કે આગળ બધું આવવાનું છે તો એ કંઈ ચિંતા કરતા નહીં. આ બધું વસ્તુ રાસાયણિક ગુણધર્મની અંદર આવે. એસિડિકતા, બેઝિકતા, તટસ્થ છે, કેવો છે સ્વભાવનો, રસાયણનો નેચર કેવો છે એને રાસાયણિક ગુણધર્મ કહેવાય. જથ્થાત્મક પદાર્થ કેટલો છે એ પ્રશ્ન એટલે કે જથ્થાત્મક. હવે જથ્થાત્મકની અંદર 2 વસ્તુ આવે. એક તો સંખ્યા આવે, બીજી પાછળની એની પાછળની સંજ્ઞા આવે. સંજ્ઞા એટલે કે શું? હું હવે કોઈક કરિયાણાની દુકાને જાઉં કે ગમે કાંઈ લોટ લેવા જાઉં કે ગમે વસ્તુ લેવા જાઉં તો હું ખાલી એમ બોલું કે મારે 500, તો 500થી કાંઈ સમજાય? 500થી શું? 500 ગ્રામ જોતું છે કે 500 જે છે એ કિલોગ્રામ જોતું છે? 500 જનરલી 500 કિલોગ્રામ ન જોતું હોય પણ આપને કોઈ સંજ્ઞા વગર ખબર ન પડે. હવે કિલો આપણે કંઈ રસ્તા ઉપર જતા હોય તો રસ્તા ઉપર આપને મતલબ કે હું ખાલી એમ બોલું કે 5, તો 5થી ખબર પડે કે આપણે જ્યારે પહોંચવાનું છે જગ્યા 5 કિલોમીટર છે કે 5 મીટરની વાત કરે છે, શેની વાત કરે છે? 500 બોલું તો 500 મીટર છે, 500 કિલોમીટર છે, તો એ આપને ખબર પડે નહીં. તો આપણે પાછળ કોઈક સંજ્ઞા ઉમેરવી પડે કે વજન હોય તો આપણે ગ્રામ, કિલોગ્રામ એવા મૂકવું પડે. આપણે પ્રવાહી વસ્તુ લેવા ગયા તો મિલીલીટર, લીટર એવું કોઈ પાછળ સંખ્યાની પાછળ કોઈ સંજ્ઞા રાખવી પડે. અંતર હોય તો આપણે કિલોમીટર, મીટર, સેન્ટીમીટર એ જે છે એ આપણે યુઝ કરવા પડે. જનરલી આપણે આ 3-4ના ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આપણે હવે આગળ ઘણા બધા એકમો વિશે જાણીશું જે ખૂબ જ સરળ છે. એમાં કોઈ એવું કંઈ ખાસું મોટું વિજ્ઞાન નથી. તો હવે જે છે ને માપનની જરૂર. માપન એટલે પાછળની જે સંજ્ઞા આવીને આપણે કહીએ ભાઈ માપન, મેઝરમેન્ટ. તો મેઝરમેન્ટમાં જે છે ને એ પહેલી સૌથી પહેલાં વિખ્યાત પામેલી પદ્ધતિ એટલે કે ઇંગ્લેન્ડ પદ્ધતિ. ઇંગ્લેન્ડ પદ્ધતિમાં 3 હતા: એફપીએસ, એમકેએસ અને સીજીએસ. એફપીએસ ફૂટ પાઉન્ડ સેકન્ડ, એમકેએસ મીટર કિલોગ્રામ સેકન્ડ અને સીજીએસ એટલે કે સેન્ટીગ્રામ અને સેકન્ડ, સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ. જેમાં ફૂટ એટલે કે 1 ફૂટ એટલે 30.5 સેન્ટીમીટર થાય, 1 પાઉન્ડ એટલે 453.6 ગ્રામ થાય. સેકન્ડ તો ખબર જ છે. એમકેએસ છે એટલે કે મીટર કિલોગ્રામ અને સેકન્ડ ને એનાથી બીજું વર્ઝન છે સીજીએસ જેમાં સેન્ટીમીટર યુઝ કરવામાં છે અને ગ્રામ અને સેકન્ડ. આ 3 હતી. હવે ઇંગ્લેન્ડ પદ્ધતિ, એના પછી વિખ્યાત પામેલી મેટ્રિક પદ્ધતિ જે 18મી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાન્સની અંદર વિખ્યાત પામેલી. હવે મેટ્રિક પદ્ધતિ જે આવે છે એની આખા દુનિયાની સૌથી વધારે ઉપયોગમાં આવ્યું કારણ કે એને આપણે 7 એસઆઈ યુનિટ આપ્યા. એવા 7 જે છે સ્ટાન્ડર્ડ યુનિટ કે જે આખા ઇન્ટરનેશનલ આખા વર્લ્ડની અંદર યુઝ થાય, બરાબર. આની આપણે જરૂર શા માટે પડી? પહેલો પ્રશ્ન આપણા મગજમાં એ થાય કે આની જરૂર આપણે શા માટે પડી?
તો કે મેટ્રિક પદ્ધતિની જરૂર એટલે આપને પડી મિત્રો, કારણ કે હવે ધારો કે તમે ગુજરાતમાં હો કે પછી તમે આપણા ભારતની અંદર જ આપણે ગુજરાતમાં છીએ, તો કે મહારાષ્ટ્રમાં હો કે મધ્યપ્રદેશમાં હો કે જુદા જુદા રાજ્યની અંદર અમુક જે છે ને મેઝરમેન્ટ જુદા જુદા હોય. હવે આપણે આ વેતથી ઊંચાઈ માપતા, હવે વેતથી વસ્તુ માપતા, તો એ એક માન લો વેત જુદા જુદા હોય માણસનો, 1 વેત 2 વેત, તો એ રીતના. અને વીઘાના માપન એવા છે કે મિત્રો કે અહીંયા જે આપણે 1 વીઘાનું જે માપન હોય બીજા રાજ્યની અંદર એ વીઘાનું માપન જુદું હોય. તો મેઝરમેન્ટમાં જે છે ને એ ડખા બોલતા, મેઝરમેન્ટ જે છે ને એ ખાસું એવું સરસ થઈ ન શકતું, કારણ કે કોઈ સ્ટાન્ડર્ડ નહોતું. બધાને પોતાનું સ્ટાન્ડર્ડ લાગે કે અમે જે છીએ બરાબર છીએ, તમે તમારામાં સુધારો કરો. તો આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ આપણે કોઈ વ્યવહાર કરવો હોય તો એ શક્ય બને નહીં. તો આપણે કોઈક સ્ટાન્ડર્ડ યુનિટની જરૂર પડે. તેવા 7 સ્ટાન્ડર્ડ યુનિટ જે છે મેટ્રિક પદ્ધતિ, એવા 7 એસઆઈ યુનિટ આપણે આપ્યા. તો એ ક્યાં ક્યાં એસઆઈ યુનિટ છે 7? તો કે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિની તીવ્રતા. આ ટૂંકમાં 7 એસઆઈ એકમો છે, જેમાં લંબાઈ એટલે કે મીટર, બરાબર, દળ એટલે કિલોગ્રામ, કેજી, સમય એટલે કે સેકન્ડ, વિદ્યુત પ્રવાહ એમ્પિયર, તાપમાન કેલ્વિન, દ્રવ્યનો જથ્થો મોલ અને જ્યોતિની તીવ્રતા કેન્ડેલા. અહીંયા એની સંજ્ઞા આપી છે, અહીંયા એનું નામ લખ્યા છે. હવે પ્રશ્નો પણ એવા આવશે કે તમને જે છે એક એસઆઈ યુનિટમાંથી બીજા એસઆઈ યુનિટમાં કન્વર્ટ કરવા માટેના જે છે પ્રશ્નો આવશે. આ તો તમે સમજી ગયા છો, આ એસઆઈ યુનિટ છે. હવે એસઆઈ યુનિટ છે, જેમ કે એમ કહો કે નાનામાં નાનું માપન મારે કરવું હોય તો એ બી માં શક્ય છે ને, મોટામાં મોટું માપન કરવું એ બી શક્ય છે. તો એની વસ્તુ શું છે? હવે બીજી એક વસ્તુ બતાવો મિત્રો. હવે અહીંયા જુઓ, આ અત્યારે જે તમે જોઈ રહ્યા છો ને એ શું છે કે ધારો કે તમે એમ કહેતા હોય કે આગળના પ્રશ્નો છે ને એ એવા આવશે કે એમાં તમને એમ કહેશે કે પાઇકોમીટર કે પછી નેનોમીટર, માઇક્રોમીટર, મિલીમીટર, આ બધું છે ને એ શું છે? તો કે નાનામાં નાનું માપન છે. નીચે જુઓ તો કે મોટામાં મોટું માપન છે, બરાબર છે. હવે આ ખરેખર જે તમે પૂર્વક લગાડો છો, જેમ કે તમે યુઝ કરો છો મીટર એકમ માટે, લંબાઈનો એકમ તો કે મીટર, તો મીટર યુઝ કરો છો. તો હવે આ મીટર, આ જે સંજ્ઞા છે ને આપણે મીટરની એસઆઈ યુનિટની, એની આગળ તમે આપણે વિચારો કે કોઈ સંખ્યા લખેલી હોય 2 મીટર, બરાબર છે. તો આ એક આખું એસઆઈ આ જે છે સમજમાં એક વસ્તુ થઈ ગઈ. પણ હવે જે છે એ મીટર કરતાં બી એક નાનું છે અને સેન્ટીમીટર કરતાં બી માની લો કે મોટું છે. તો હવે આ વસ્તુને કઈ રીતના બતાવશો? મીટર કરતાં નાનું, સેન્ટીમીટર કરતાં મોટું. એમ કહો તો કે મીટર જે છે એ જો સમજવાનો પ્રયત્ન કરો તો કે મીટર જે છે એ સૌથી મોટું છે સેન્ટીમીટર કરતાં, બરાબર છે. તો મીટર કરતાં નાનું અને સેન્ટીમીટર કરતાં વળી પાછું મોટું. તો નથી સેન્ટીમીટર કે નથી મીટર, તો એની વચ્ચેનું આવતું હોય તો આપણે વચ્ચેનું મેઝર કરવું હોય, કે પછી મીટર કરતાં મોટું હોય તો એ આપણે મેઝર કરવું હોય, કે સેન્ટીમીટર કરતાં બી નાનું હોય એને આપણે મેઝર કરવું હોય, તો એ તમે કઈ રીતના કરશો? બરાબર છે. એને આપણે કઈ રીતના કરવું કે એવું મેઝરમેન્ટ કે આ જે છે એ ખૂબ જ નાનું મેઝરમેન્ટ કરી શકે અને એવું મેઝરમેન્ટ કે ખૂબ જ મોટું મેઝરમેન્ટ કરી. તો એવી જરૂર પડી કે કાંઈ વાંધો નહીં, આ તો આપણો એસઆઈ યુનિટ છે, આ તો આપણી સંખ્યા છે. હવે શું કરીએ? તો કે એક કામ કરીએ કે અહીંયા જે છે ને કોઈ પૂર્વક લગાડતા જઈએ. જેમ કે અહીંયા જે છે હવે બધા પૂર્વકો છે અને એની સંજ્ઞાઓ છે, બરાબર છે. હવે એમ કહો કે સેન્ટીમીટર કરતાં મોટું છે તો કદાચ દેશી હશે, બરાબર. અહીંયા જો 10⁻⁻1 અને 10⁻², તો 2 ડેસીમીટર, સમજાણું? તો હું 10⁻1 સુધીનું માપન ડેસીમીટરમાં કરી શકું છું. પછી એમ કહે છે કે હાલો માની લો કે સેન્ટીમીટર કરતાં બી નાનું છે તો 10⁻3, 10⁻2 મિલીમીટર જો 2 સેન્ટીમીટર તો ઓલરેડી છે જ, સેન્ટીમીટર તો આપણે ઓલરેડી યુઝ કરીએ જ છીએ. તો આ બધા શું થઈ ગયા? તો કે પૂર્વક થઈ ગયા. આ બધા પૂર્વક થઈ ગયા જેનું આપણે જે છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. હવે અહીંયા છે એ આ બધા પૂર્વકો છે અને એની સંજ્ઞા આપી છે, અહીંયા ગુણક આપેલા છે. આ તો ખબર પડી ગઈ આ બધા શું છે? તો કે આ બધા પૂર્વકો છે જેને આપણે યુઝ કરી શકીએ. જેમ આપણે અહીંયા લંબાઈ માટે યુઝ કર્યા ને મિત્રો, એમ હવે આપણે વજન માટે પણ યુઝ કરી શકીએ. જેમ કે
કિલોગ્રામ હોય તો કિલોગ્રામ જે છે એની આગળ આપણે લખાઈ શકીએ છીએ, સોરી આપણે ગ્રામ હોય તો ગ્રામ આગળ પાછળ આપણે બી લગાડી શકીએ છીએ. વજન છે, વજનનો એસઆઈ યુનિટ છે એની આગળ પાછળ આપણે લગાવીએ, જેમ કે ગ્રામ છે તો હું મિલીગ્રામ બી લખી શકું છું, બરાબર છે, mg લખી શકું છું, 2 મિલીગ્રામ. જો એ રીતના મેઝર કરું છું 2 મિલીગ્રામમાં બી મેઝર કરી શકું છું. પછી 2 માઇક્રોગ્રામ, 2 નેનોગ્રામ. જો આ બધા પૂર્વક આપણે વજનમાં બી યુઝ કરી શકીએ છીએ. તો લંબાઈ છે કે વજન છે એમાં બધા પૂર્વકનો યુઝ થશે. ઇવન જે વિદ્યુત પ્રવાહ જોઈએ એમ્પિયર, એમાં બી આ બધા પૂર્વકનો યુઝ થઈ શકે. બધા એસઆઈ યુનિટની અંદર આપણે આ પૂર્વકોનો યુઝ કરી શકીએ છીએ. પૂર્વક શું છે? જે સંખ્યા અને આપણા જે એસઆઈ યુનિટ છે એની વચ્ચેની સંખ્યા, વચ્ચેની સંજ્ઞા, એ આપણો પૂર્વક થઈ ગયો. અને એ સંજ્ઞાનો ક્યાંક જે છે એ મિનિંગ બને છે. એ મિનિંગ શું બને છે એ આપણે અહીંયા સમજાય છે. જેમ કે એક યોક્ટો એટલે 10⁻24 થાય, એક ઝેપ્ટો એટલે કે એનો મિનિંગ 10⁻21 થાય, એક એક્ટો એનો મિનિંગ જે છે એ 10⁻18 થાય. આ બધા સ્મોલ લેટરમાં છે, નીચે જે છે એ બધા કેપિટલ લેટરમાં છે, બરાબર છે. સરળ રીત છે યાદ રાખવાની કઈ છે તો કે તમે ડેસીથી ચાલુ કરો, ડેકાથી ચાલો, જો માઇનસમાં ઋણમાં જવાનું છે તો ડેસીથી ચાલુ કરો. ડેસીથી આમ ઉપર તરફ જાઓ તો તનનો પાડો જ છે. જો 10⁻1, 10⁻2, પછી 10⁻3, પછી તનનો પાડો આવી જાય, તનનો જે છે ટેબલ આવી જાય. તન 2 6, તન 3 9, તન 4 12, તન 5 15, તન 6 18, તન 17 21, 18 ને 24. તો તમે જોયું 10⁻24. હવે અહીંયા તમે ખાલી નામ યાદ રાખવાના. આ સિક્વન્સ જે છે યાદ રાખવી પડે એમ છે. હવે અહીં ગુણક તો મેં તમને કહી દીધા કે ગુણક તો કેટલા સહેલા છે. તમે 10⁻1, 10⁻2 એમ કરીને તનના પાડા સુધી ઉપર વયા જાઓ, પછી અહીંયા ગુણક લખી નાખો આ યાદ રાખીને, બરાબર છે. એ જ રીતના અહીંથી ડેકા, પછી એપ્ટો, પછી કિલો, મેગા, ગીગા, તેરા, પેટા, ઓક્ઝેટા, ઝેટા, યોટા. આ બી તનના ગુણકમાં. જો અહીંયા જે માઇનસમાં છે અહીંયા બધું પ્લસમાં છે. હવે આની ઉપરથી પ્રશ્ન આવે. પ્રશ્ન જે છે પહેલો પ્રશ્ન છે કે 2 માઇક્રોમીટરને તમે ખાલી જગ્યા પાઇકોમીટરમાં કન્વર્ટ કરો. અહીંયા આન્સર આપેલો જ છે, પણ આપણે કન્વર્ટ કરતાં શીખીએ કઈ રીતના કરાય. તો પહેલું સ્ટેપ છે, પહેલાં તો આપણે સમજી શકીએ એ રીતના લખીએ. તો આપણે અહીં જે પૂર્વક યુઝ કર્યો છે માઇક્રોમીટર, તો વચ્ચે માઇક્રો યુઝ કર્યો છે. તો પહેલાં માઇક્રો એટલે એનું મિનિંગ શું થાય? 10⁻6 થાય, 10⁻6 થાય. તો અહીંયા 10⁻6 જે છે આપણે યુઝ કર્યો. બીજો સ્ટેપ ખાસ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. હવે અહીંયા છે ને માઇનસની નિશાની મૂકી દેવાની. 10 જે છે તમે પૂર્વકની જે સંખ્યા મૂકીને એની આગળ પછી માઇનસની નિશાની મૂકી દેવાની. આ માઇનસ. પછી તમારે જેમાં કન્વર્ટ કરવું છે પૂર્વક જે છે એનું આંક લખી નાખવાનું કે એનું મિનિંગ શું થાય કે 10⁻, પાઇકોમીટર એટલે 10⁻12 થાય. તો એ પાઇકોમીટર 10⁻12 અહીંયા લખી નાખવાનું. હવે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે +12 થાય, અને +12માંથી -6 જતા રહે તો એ શું આવે? જવાબ 6 આવે, +6, બરાબર છે. 2 × 10⁻6 પાઇકોમીટર આવી ગયો જવાબ. હવે એ જ રીતના 10⁻2 ફેન્ટોમીટર 2 કન્વર્ટ ઇન ખાલી જગ્યા નેનોમીટર. નેનોમીટરમાં કન્વર્ટ કરવાનું છે. કઈ રીતના કરશો તો કે 10⁻2 × 10⁻15 મીટર. હવે અહીંયા ફેન્ટોમીટર છે તો આ પૂર્વકનું જે છે ફેન્ટોમીટરની જે છે એનું છે 10⁻15, બરાબર છે. એનો પૂર્વક 10⁻15. તો પહેલાં જે છે એ શું કરાય તો કે પહેલાં 10⁻2 છે ને 10⁻15 છે. તો પહેલાં આ બેનો સરવાળો કરી નખાય. બે 10 10ના જ છે, કારણ કે ઘાતનો તો એકબીજા પર સરવાળો થઈ જાય. બે ગુણાકારમાં હોય તો શું કહું છું, બે ગુણાકારમાં હોય તો ઘાતોનો સરવાળો થઈ જાય. ઉપરની ઘાત હોય એનો સરવાળો થઈ જાય, બરાબર છે. તો 10⁻2 10⁻15 એનો જવાબ આવે 10⁻17, કારણ કે 15માં 2 જાય તો 2 ઉમેરાય તો 16 અને 17, તો 10⁻17 થાય. હવે મારે આ પૂર્વક જોવાનું નેનોમીટર. નેનોમીટર એટલે 10⁻9, તો 10⁻9 નો -9 એ મૂકી દીધો. અહીંયા માઇનસ ઓલરેડી આપણે મૂકવાનો જ, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે જવાબ આવે 10⁻8 મીટર. હવે એ જ રીતના 10 નેનોગ્રામ તો ખાલી જગ્યા ગીગાગ્રામ. હવે આ 10 તો 10 લખી નાખવાનું, નેનોગ્રામ જે છે એ મૂકવાનું 10⁻9. હવે અહીંયા આ ઘાતનો સરવાળો થાય એટલે 10⁻8 આન્સર આવે, કારણ કે અહીંયા +1 છે, અહીંયા -9 છે. -9માંથી +1 જાય તો 10⁻9 આવે.
મોટાની નિશાની એટલે 9ની નિશાની છે એ નેગેટિવ છે તો -8 ગ્રામ આવે. હવે બીજું સ્ટેપ છે ગીગા. ગીગા એટલે અહીંયા જે છે ગીગાનો જે છે એ શું છે 10⁹ છે. તો 10⁹ અહીંયા યુઝ કરવાનું, માઇનસ તો ફરજિયાત મૂકવાના. તો હવે જે છે એ માઇનસ તમે ફરજિયાત મૂકો એટલે અહીંયા જે છે 10⁻9 10⁻8 તો જવાબ આવે 10⁻17 ગ્રામ. આ રીતના જે છે એ આપણે કન્વર્ઝેશન શીખી ગયા કે કઈ રીતના જે છે એક એકમમાંથી બીજા એકમમાં આપણે કન્વર્ટ કરતા હોઈએ, બરાબર છે. તો આપણે કઈ રીતના કરી શકીએ, તો આ જે છે એક સરળ સિમ્પલ મેથડ હતી. આના પછી આગલા વિડીયોમાં હજી એક બી સારા એવા કન્વર્ઝેશન બી આવશું કે એમાંથી આપણે કન્વર્ટ કરતા શીખવાના છીએ, પણ અત્યાર પૂરતું આટલું. હવે બીજા એકમો આપણે જોવાના છે એ થોડાક સ્ટડી કરી લઈ, બરાબર. આના પછીનો વિડીયો આવશે એમાં તમને જે છે એ હેલ્પફુલ થશે કઈ રીતના જે છે કન્વર્ટ કરવાના. અમુક ભૌતિક રાશિ એ બી જોવાની છે, જેમ કે માસ જે છે એ અચળ હોય, શૂન્ય ન હોય ક્યારેય બી. એનું એસઆઈ એકમ કિલોગ્રામ છે ને વિશ્લેષક વજન કાંટા વડે મપાય. અને આ વિશ્લેષક વજન કાંટો નાનો એવો વજન કાંટો તે તમે જે જોયો હોય આ જેની અંદર જે છે એ આપણે ખૂબ નાનામાં નાનું મેઝરમેન્ટ જે છે એ કરતા હોઈએ. આ દળ જે છે એ માપવા માટે છે. દળ અને વજન બંને એક અલગ અલગ વસ્તુ છે. વજન જે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને આધારિત આપણું વજન હોય છે. ખરેખર જો તમે ચંદ્રમાં જાઓ તો એક પ્રશ્ન પૂછું કે ચંદ્રમાં તમે જાઓ તો તમારો શું બદલાઈ જાય છે, તો કે વજન બદલાઈ જાય, દળ બદલાતું નથી. દળ અને વજન એકબીજા સાથે અલગ અલગ વસ્તુ છે. દ્રવ્યના જથ્થા એટલે કે દળ કહેવાય, દ્રવ્યનો કુલ જથ્થો એને દળ કહેવાય. દ્રવ્યનો જથ્થો આપણો બદલવાનો નથી, એટલો ને એટલો રહેવાનો. તો એનું જે દળ જે છે એટલે કે માસ, એને માસ કહેવાય. આ વેટ, આ જે ગુરુત્વાકર્ષણ બળના લીધે ઉત્પન્ન થયેલું છે આ વજન જે છે એ દરેક ગ્રહ ઉપર આપણું જુદું જુદું હોય, પણ આ દરેક ગ્રહ પર આપણો દળ તો સરખું જ હોય. જ્યારે વજન જે છે એ શૂન્ય હોઈ શકે પણ દળ ક્યારેય શૂન્ય ન હોય. બંને નેગેટિવ બી હોઈ શકે, બંને પોઝિટિવ બી હોઈ શકે. આનો એસઆઈ એકમ ન્યૂટન છે, આનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. આને સ્પ્રિંગ કાંટા વડે માપન કરી શકાય ને અચળ ન હોય, બરાબર. અચળ તો નથી જ ને વજન, અને તે શૂન્ય શક્ય છે. બીજું છે હા ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર. એણે આ બધી વસ્તુ આપેલી છે. એણે શું કીધું કે હવે 1 કિલોગ્રામ છે એ તમે કઈ રીતના મેજર કરશો, કોને 1 કિલોગ્રામ માનશો. તો એક પ્લેટિનિયમ ને ઇરિડિયમ જે છે એ એક ધાતુનો એક ટુકડો છે, જે મિશ્ર ધાતુ પ્લેટિનિયમ ઇરિડિયમની બનેલી એક મિશ્ર ધાતુનો એક ટુકડો છે. એનું એક વજન છે ને એને 1 કિલોગ્રામ માનવામાં આવ્યું છે. ને આ જે છે ને એ એક મ્યુઝિયમની અંદર કે ભૌતિક પ્રયોગશાળાની અંદર રાખેલો છે કે એના વજનને જે છે ને આપણે 1 કિલોગ્રામ માન્યું છે. આ કોનું કેવું છે? BIPM, બરાબર છે, બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ વેઇટ એન્ડ મેજર્સ. અહીંયા જે નામ લખેલું છે એ ફ્રાન્સમાં છે, અકોર્ડિંગ ટુ ફ્રેન્ચ, બરાબર છે, કારણ કે આ ફ્રેન્ચનું છે. હવે કદમાં કેવું છે, એનો એસઆઈ એકમ મીટર ઘન છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એને કદ કહેવાય. અને કદનું બીજું એક સૂત્ર છે કદ ઇઝ ઇક્વલ ટુ એટલે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ માસ અપોન ડેન્સિટી. એટલે દળ એટલે કે માસ અને ઘનતા એટલે કે ડેન્સિટી. એ રીતના બી કદ માપી શકાય. એક પ્રશ્ન છે, 1 મીટર ઘન છે એને કેટલા લીટર ટૂંકમાં થાય? 1 મીટર ઘનમાં કેટલા લીટર થાય? હવે પહેલી વાત કે મીટર જે છે એ લંબાઈનું હોય, લીટર જે છે એ વોલ્યુમમાં હોય, બરાબર છે. એટલે પહેલાં જે છે એ અહીંયા જ કન્વર્ટ થઈ જાય કે અહીંયા તો મીટર જે છે એ લંબાઈવાળું છે, લીટર તો કે એ તો કદવાળું છે, બરાબર છે. તો જુદું જુદું ટૂંકમાં થોડુંક આમ મગજમાં બેસે નહીં, પણ અહીંયા થોડીક નોટ છે એ તમે જોઈ લો એટલે તમને જે છે અહીંયા આટલું જે છે અહીંયા ક્લિયર થઈ જાય. જેમ કે 1 સેન્ટીમીટર ક્યુબ છે તેને 1 મિલીમીટર કહેવાય. આ નોટ છે આને લખી રાખવી. 1 લીટર છે તો કે એને 1000 ml થાય, એ તો બધાને ખબર જ હોય. 1 લીટર છે એ 1000 સેન્ટીમીટર ક્યુબ, કારણ કે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ, બરાબર છે. આ બધી નોટ છે, આ 4 વસ્તુ યાદ રાખવાની છે. તો 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મિલીલીટર, તો 1000 મિલીલીટર. હવે 1 મિલીલીટર ઇઝ ઇક્વલ ટુ 1 સેમી ક્યુબ, તો અહીંયા 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેમી ક્યુબ જ થાય, બરાબર છે. આ એક આવડે તો બીજું આવડી જાય, બીજું આવડે ત્રીજું આવડી જાય. અને 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ. આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે જો 1 મીટર ક્યુબ એનો મિનિંગ શું થયો? 1 મીટર મલ્ટીપ્લાઇડ બાય 1 મીટર મલ્ટીપ્લાઇડ બાય 1 મીટર.
તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. એ જ રીતના 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. એટલે ટોટલ કેટલા 10⁶ સેન્ટીમીટર ક્યુબ થયા. 6 શૂન્ય છે તો 10⁶ સેન્ટીમીટર ક્યુબ. હવે જો 1 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 મિલીલીટર. અહીંથી આવ્યું 10⁶ સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની મિલીલીટર? સો 10⁶ મિલીલીટર. બરોબર છે. એ જ રીતના 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 10�3 મિલીલીટર. તો 10⁶ મિલીલીટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની લીટર્સ? તો 10⁶ ઉપર જાય, 10�3 નીચે જાય. આ રીતના થાય ને, 10⁶ ઉપર ગયા, 10�3 નીચે ગયા. હવે આ નીચેનું ઉપર જાય તો નેગેટિવ થાય, તો 10⁶ માઇનસ મલ્ટીપ્લાઇડ બાય, અત્યારે તો આપણે 10⁻³ આમ કરી આવું થાય. હવે આ બંનેનો સરવાળો થાય 10⁶ - 3 તો કેટલા થાય? 10�3. ગુણાકારમાં સરવાળો થવા. આની નિશાની નેગેટિવ છે તો એમાં આપણે શું કરીએ? હવે નેગેટિવ છે તો આપણે આની ભેગું ભરીને આપણે સરવાળો કરવા જોઈએ, પણ આ મૂળ ઋણની નિશાની લઈને બેઠું છે. તો હવે આની ભેગું તો માઇનસમાં જ જાય. તો 10⁶ - 10⁻³ ઇઝ ઇક્વલ ટુ 10�3. તો અહીંયા જે છે જવાબ કેટલા? 10�3 લીટર. તો આપને આવી ગયા લીટર, અહીંયા આવે જવાબ 10�3 લીટર. આ આપણો થઈ ગયો સવાલ. હવે છે લંબાઈ. લંબાઈનું ચાલુ કઈ રીતના થયું? લંબાઈ માટે એક છે ને એમ આપવામાં આવ્યું હતું. આ જ બ્યુરો દ્વારા મેઝર્સ શું કહેવાય, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર્સ. તો એને મેઝરમેન્ટ આપ્યું કે આ જે છે ને એ પ્રકાશ દ્વારા આટલી સેકન્ડમાં કપાતું એક અંતર છે સૂર્યપ્રકાશ દ્વારા, એટલે એ 1/299992468 આટલી સેકન્ડ દ્વારા કપાતું અંતર એને 1 મીટર કહેવાય. જોયું, 1/1ને ભાગો આવડી મોટી સંખ્યા વડે એટલી સેકન્ડ, એટલે તો આનો જવાબ તો છે ને ખૂબ જ ઓછો આવતો હશે. 0.000 એક જવાબ આવતો હશે. એટલી સેકન્ડમાં એમ વાત કરે છે, કેટલી ઓછી સેકન્ડની વાત કરે છે. કદાચ મારા પલક ઝબકાવું ને એનાથી પણ ઓછી સેકન્ડ, બરોબર છે, જેને કદાચ આપણે જોઈ બી ન શકીએ. એટલી સેકન્ડમાં કોઈ પણ વસ્તુ થાય એને આપણે ઓબ્ઝર્વ બી ન કરી શકીએ. એટલી સેકન્ડમાં પ્રકાશ દ્વારા કપાતું અંતર એ 1 મીટર એવું વિચારવામાં આવ્યું છે. હવે એ જ રીતના પ્લેટિનમ ઇરિડિયમની જે લંબાઈ છે, આ ધાતુના ટુકડાની જે લંબાઈ છે, ધાતુનો ટુકડો રાખેલો છે, એનું જે વજન હતું એને આપણે 1 કિલોગ્રામ કીધું અને એની લંબાઈને 1 મીટર કીધું. બરોબર છે. એ જે છે સ્ટાન્ડર્ડ થઈ ગયું. ધાતુનો ટુકડો આખી દુનિયા માટે જે છે એ એક સ્ટાન્ડર્ડ યુનિટ છે. એટલે ગમે એ માણસને પ્રશ્ન થાય કે 1 મીટર કેટલું, તો એને આ ધાતુનો ટુકડો જે છે એ જોઈ આવવાનો. એનું જે માપે એટલે 1 મીટર, એનું જે વજન એટલે 1 કિલોગ્રામ. બધે સરખું જ. આ ધાતુનો ટુકડો પ્લેટિનમ ઇરિડિયમ, બરોબર છે. તો આના વજન અને આનું લંબાઈ એ આખા દુનિયાની અંદર જે છે એ સ્ટાન્ડર્ડ માનવામાં આવ્યું છે. અને એ જે છે એ ભાઈ આ જે છે ને ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેજર્સ, બરોબર છે, એને સંઘળીને રાખ્યું છે. તો આપણે ક્યારે પ્રશ્ન થાય તો આ બધાને પ્રશ્ન પૂછવાનો, તો આ જે છે એ આપણી ધાતુનો ટુકડો બતાવશે ને એ કહેશે કે જો આના આધારે અમે રાખેલ છે, બરોબર છે, આ એક એસા યુનિટ છે. તો અને એનું માપન જે છે એ આ ટુકડાને આધારે થયું છે. તો આનું વજન એટલે 1 કિલોગ્રામ, આની લંબાઈ એટલે કે 1 મીટર, બરોબર છે. આ મેં કે કોઈ બનાવેલું નથી, આ લોકોએ બનાવ્યું છે ને એ લોકોએ મ્યુઝિયમમાં રાખ્યું છે, બરોબર છે ને. આપણે ખાલી માનવાનું છે કે હશે. એસઆઈ યુનિટ મીટર છે, સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર. એસઆઈ યુનિટ તો મીટર છે, બાકી આ બધા એના પૂર્વકને આધારે આજે આપણે જોઈ ગયા. નવો એક પૂર્વક છે એંગેસ્ટ્રોન. 1 એંગેસ્ટ્રોન એટલે 10⁻10 મીટર થાય. 1 એંગેસ્ટ્રોન એની ઉપર આવે ડોટ. 1 એંગેસ્ટ્રોન એટલે 10⁻10 મીટર, બરોબર છે. આ બી એક શું છે? પૂર્વક છે. તાપમાન જે છે ને એ એનો એસઆઈ એકમ કેલ્વિન છે, બરોબર છે. અન્ય બીજા 2 એકમ છે, એક તો ડિગ્રી સેલ્સિયસ અને બીજો ડિગ્રી ફેરેનહીટ. આ ત્રણ વિશે તમે જાણતા હશો, કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરેનહીટ. આપણે આ ત્રણેયની એકબીજાની કન્વર્ઝેશન કઈ રીતના થાય એ બી જોઈ, અને કઈ રીતના જે છે એ નાનામાં નાનું, જેમ કે ડિગ્રી સેલ્સિયસ છે એમાં તમે 0 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું માપન કરી શકો છો. ફેરેનહીટમાં 32 ડિગ્રીથી
212 ડિગ્રી સેલ્સિયસ સુધીનું માપન અને કેલ્વિનમાં 273.15 કેલ્વિનથી 373.15 કેલ્વિન સુધીનું માપન. બરાબર. હવે એ ત્રણેયને એકબીજામાં કઈ રીતના કન્વર્ટ કરવામાં આવે? જો તમને ફેરનહીટ આપ્યું હોય અને તમે શું કહેવાય ફેરનહીટ તમારે શોધવું હોય તમારી પાસે ડિગ્રી સેલ્સિયસ હોય તો તમે ફાઇન્ડ કરી શકો. એનું સૂત્ર છે 9/5 ગુણ્યા ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. એટલે સેલ્સિયસ આપે એની અહીંયા લખો અને એને આ સંયોજન જે છે એ કરો ને એમાં પ્લસ જે છે એ 32 એડ કરો તો તમને ફેરનહીટ મળી જાય. કેલ્વિન છે ડિગ્રી સેલ્સિયસ આપેલ છે તો અહીંયા જે છે ડિગ્રી સેલ્સિયસ 273.15 જે છે એટલા એડ કરો તો તમને કેલ્વિન મળી જાય. જો તમને કેલ્વિન જોતું હોય સેલ્સિયસ આપેલું હોય તો બી ફાઇન્ડ કરી શકો. ફેરનહીટ હોય સેલ્સિયસ ફાઇન્ડ કરવું હોય તો બી ફાઇન્ડ કરી શકો. ફેરનહીટમાંથી કેલ્વિનમાં બી જઈ શકો જો ડિગ્રી સેલ્સિયસ આપેલું હોય તો. બરાબર છે. તો એ જ રીતના કેલ્વિનમાંથી ફેરનહીટમાં બી જઈ શકો જો સેલ્સિયસ આપેલું હોય ડિગ્રી સેલ્સિયસ આપેલું હોય તો. બીજું એક વસ્તુ છે -40 ડિગ્રી સેલ્સિયસને એક એવી વસ્તુ છે કે -40 ડિગ્રી સેલ્સિયસ છે ને એને તમે ફેરનહીટમાં કેલ્વિનમાં બી શું કહેવાય ફેરનહીટમાં કન્વર્ટ કરો ને તો બી -40 ડિગ્રી જ થાય. આપણે એક વખત જોઈ જોઈએ. તો એક -40 ડિગ્રી એક એવી વસ્તુ કે એને આપણે જો ફેરનહીટમાં કન્વર્ટ કરીએ તો બી -40 જ ડિગ્રી થાય. જો અને બીજી વસ્તુ કેલ્વિન, ફેરનહીટ અને સેલ્સિયસ આ બે લખેલા હોય તો ડિગ્રી લખાય. 40 કેલ્વિન બતાવે તો મારે ખાલી 40 કે જ લખવાનું કેપિટલમાં, સમજાણું. પણ જો સેલ્સિયસમાં બતાવે તો 40 ડિગ્રી સેલ્સિયસ, ફેરનહીટમાં બતાવે તો 40 ડિગ્રી ફેરનહીટ. આમાં ડિગ્રી લખવાનું, આમાં ડિગ્રી નહીં લખવાનું. એટલે એવો પ્રશ્ન બી આવી શકે કે કઈ એવો સંખ્યા છે કે જેને તમે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો કે પછી તમે એને શું કહેવાય કે ફેરનહીટમાં ફેરવો તો એ સમાન જ રહે. તો -40 એક એવી સંખ્યા છે કે એમાં જે છે તમે એને ડિગ્રી ફેરનહીટમાં ફેરવો કે પછી એને તમે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો એ વસ્તુ જે છે એ સરખી જ રહે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરી. આવતા લેક્ચરની અંદર જે છે આવતા લેક્ચરમાં જે છે એ આપણે આના આગળનો એક ટોપિક છે જેની અંદર આ જ રીતના એક એકમો જોવાનું છે કે કઈ રીતના જે છે એ આપણે કહેવાય કે શું કહેવાય એસઆઈ યુનિટમાં કન્વર્ટ કરવાના છે અને આગળ જતાં ઉપયોગમાં આવે એવા દશાંશ પદ્ધતિ જે છે એ સમજવાની છે કે ઋણ જે છે એ કઈ રીતના અમુક એવા નિયમ છે કે જે તમને ખરેખર આગળ જતાં જે છે એ ચેપ્ટર્સમાં કે ઇવન ફિઝિક્સ છે કે કેમિસ્ટ્રી છે તો એ તમને જે છે ઉપયોગમાં આવવાના છે. તો આવતા વિડીયોમાં આપણે મળીએ. અત્યારે બસ આટલું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.